સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને અમરેલી માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગે પૂર્વીય રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પૂર્વીય મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને સિક્કિમમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા सूचना આપી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम वार्निंग की बात करेंगे तो उसमें गुजरात रीजन में डे 1 के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और नवसारी, वलसाड़ डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो जूनागढ़ और पोरबंदर, अमरेली, भावनगर और गिर सोमनाथ दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 से डे 7 की बात करेंगे तो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए डे 2 से डे 7 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है।